કેશોદ બ્રહ્માકુમારી દ્વારા 4 દિવસીય સમર કેમ્પનું આયોજન ડિવાઇન એન્જલ સમર કેમ્પ 1 જૂનથી 4 જૂન 2024 સુધી વિનામૂલ્યે યોજવામાં આવ્યો હતો, જેમાં કેશોદ શહેરના 130 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વર્તમાન સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં કલા, શક્તિ, એકાગ્રતા અને સદ્ગુણનો વિકાસ થાય, પરીક્ષાના ભય અને તણાવમાંથી મુક્ત થાય એ માટે પરીક્ષા મિત્ર કોર્સ દ્વારા મોટિવેશન અને મેડિટેશનથી ઇનર પાવર ડેવલપ થાય એ માટે વિવિધ વિષયો જેવા કે બાળકો સ્વયં આંતરિક શક્તિઓને જાણે અને તેના વિકાસ માટે જાગૃત બને, મેડિટેશન દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કેળવે, સરળ જીવનશૈલી અપનાવે, વિદ્યાર્થી જીવન ભાગ્ય નિર્માણની તક છે અને સમયનું મહત્વ સમજે, વિવિધ યોગાસનો, પ્રાણાયામો અને બાળ ગીતો દ્વારા વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય અને મનોરંજન મેળવે એ માટે વિવિધ અનુભવી વક્તાઓ દ્વારા તેમજ મોટિવેશનલ વિડીયો, જીવનલક્ષી મૂલ્યોને ઉપર ઉઠાવતી એક્ટિવિટીઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ડિવાઇન એન્જલ્સ સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આગળ ઉપર બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન થાય તે માટે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા જુલાઈ માસથી દર રવિવારે સવારે 10 થી 11 વાગ્યા સુધી વિશેષ બાળકોનો ક્લાસ રાખવામાં આવ્યો છે। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ કેશોદ ખાતે 4 દિવસ 1 જૂનથી 4 જૂન બાળકો માટે સમર કેમ્પનું આયોજન થયું, જેનો વિશેષ ધ્યેય રહ્યો ડિવાઇન એન્જલ સમર કેમ્પ, એટલે કે બાળકોને જે ભગવાનના પૈગંબરો છે એને સાચા ડિવાઇન એન્જલ બનાવવા, શાંતિના ફરિશ્તા બનાવવા। તો એ બધા 10 થી 16 વર્ષ સુધીના બધા બાળકોનું એક સુંદર કેમ્પનું આયોજન થયું, જેમાં બ્રહ્માકુમારી અલ્પાબેનનું વિશેષ યોગદાન રહ્યું। ખાસ બ્રહ્માકુમારી નિહારિકાબેન, ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી સાહેબ, ડૉક્ટરભાઈ વાડા સાહેબ સ્કૂલના શિક્ષક અને શહેરના આગેવાનોએ પણ આ કેમ્પ દરમિયાન ખૂબ જ સપોર્ટ કર્યો છે। કેમ્પ દરમિયાન બાળકોને વિશેષ એની સ્કિલ ડેવલપમેન્ટ માટેના વિવિધ વિષયો ઉપર શિક્ષણ પણ આપવામાં આવ્યું અને સાથે સાથે મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન રહ્યું। પરીક્ષા મિત્ર બની રહે એના ઉપર 2 સેશન થયા। બાળકોને ક્રિએટિવ મેડિટેશન કરાવવામાં આવ્યું, હાસ્યરસ અને બાળકોની અંદર માનસિક એકાગ્રતા કેવી રીતે વધે અને પરીક્ષાના ભયથી, સ્ટેજના ભયથી એ મુક્ત કેવી રીતે રહે, બાળકોમાં આત્મવિશ્વાસની વૃદ્ધિ કેમ થાય, આ વિષયોને લઈને બહુ સુંદર સરળ શૈલીમાં બાળકોને આ કેમ્પ દરમિયાન માર્ગદર્શન આપવામાં આવ્યું અને રોજ બધા બાળકોને કંઈક ને કંઈક ઈશ્વર પિતાના ઘર તરફથી પ્રસાદ અને ભોગ સ્વીકાર કરાવી કેમ્પના સમાપનમાં બધાને એ વિશેષ પ્રેરણા આપવામાં આવી કે હવે બાળકો તમે સાચા અર્થમાં એન્જિલ બનીને રોજ પરમાત્માની યાદ દ્વારા, મેડિટેશન દ્વારા પોતાને ચાર્જ કરજો અને જુલાઈ મહિનાથી દર રવિવારે આપણા સ્થાનિક સેવા કેન્દ્ર ઉપર બાળકો માટેનો વિશેષ ક્લાસ સવારે 10 થી 11 હર રવિવારે શરૂ કરવામાં આવનાર છે। ઓમ શાંતિ।